સુરતની બારડોલી શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના પરિણામ જાહેર થશે। બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલયમાં મતગણતરી શરૂ કરવામાં આવી। સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। 14 બેઠક માટે 43.82% મતદાન નોંધાયું હતું। પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પંચાયતના મહિલા પ્રમુખના પતિ સામસામે પેનલમાં આવ્યા છે। આ સહકાર પેનલમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણી પહેલા જ સહકારી મંડળી પ્રતિનિધિની એક બેઠક બિનહરીફ થઈ હતી। કુલ 14 બેઠક માટે 29 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। એશિયાની સૌથી વધુ સુગર પેન પિલાણ કરતી બારડોલી સુગરનું આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે। બારડોલી અસ્તાન વિદ્યાલય ખાતે હાલ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। કુલ 14 બેઠકો માટે યોજાયેલા ચૂંટણીમાં 43.82% મતદાન નોંધાયું હતું। ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો। આ ચૂંટણીમાં કુલ 29 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં એક પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહિલા પ્રમુખના પતિ સામસામે પેનલ બનાવી અને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા। સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ આ સુગરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે ચૂંટણી પહેલા સહકારી પ્રતિનિધિની એક બેઠક બિનહરીફ થઈ ગઈ હતી। મતગણતરી શરૂ થતાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલમાંથી કોની જીત થશે અને બારડોલી સુગરનું સત્તા ચિત્ર કોના પક્ષમાં જશે તેના પર હાલ સૌ નજર રાખી રહ્યા છે। હાલ શાંતિપૂર્ણ માહોલમાં આ મતગણતરી શરૂ થઈ ગઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। અસ્તાન કન્યા વિદ્યાલય સાથે જ્યાં મુખ્ય ગેટ છે, ગેટ પર જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ તમામ તૈયારીઓ કરી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાલ આ મતગણતરી શરૂ થઈ છે। મતગણતરી હાલ શરૂ થઈ છે અને થોડાક સમયમાં જે ઉમેદવારો છે તેઓનું પરિણામ જાહેર કરવામાં આવશે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, બારડોલી સુરત।